નમસ્કાર, સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆત મહામંથનમાં. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં આજે વાત કરવી છે એવા કૌભાંડની જેનો ખુલાસો 1 વર્ષ બાદ થયો છે. અમદાવાદના વિરમગામમાં 20 નવેમ્બર 2023 થી 31 ડિસેમ્બર 2023 દરમિયાન ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી હતી. ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રમાણે ડાંગરના 3,35,554 કટાની ખરીદી થઈ, પરંતુ ખરીદીના 1 વર્ષ બાદ સ્થળ પર તપાસ કરવામાં આવી અને ખરીદી થયેલા કટ્ટાની મામલતદાર દ્વારા ગણતરી કરવામાં આવી. ત્યારે જાણવા મળે છે કે કટ્ટાની સંખ્યા ઘણી ઓછી છે. ગણતરી કરવામાં આવતા ગોડાઉનમાં 2,44,609 કટ્ટા જ હતા, એટલે 90,915 કટ્ટાઓ ગાયબ હતા, જેની કિંમત થઈ રહી છે ₹3.67 કરોડ જેટલી. ત્યારે આ કટ્ટા ક્યાં ગયા એને લઈને સવાલો અનેક ઉઠી રહ્યા છે અને ગોડાઉનમાં પડેલા જથ્થામાં ગોલમાલ થઈ હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે મામલતદારે તત્કાલીન ગોડાઉન મેનેજર સહિત 6 જેટલા લોકોની સામે ફરિયાદ પણ નોંધાવી છે અને આરોપીઓ પૈકી પોલીસે 2ની ધરપકડ પણ કરી લીધી છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે ગોડાઉનમાંથી ખરીદી થયેલ ડાંગરમાં થયેલી ગોલમાલમાં 1 વર્ષ સુધી કોઈને જાણ પણ ન થઈ. વિરમગામની ખરીદ કેન્દ્ર પર 1,221 ખેડૂતો પાસેથી ડાંગરની ખરીદી કરવામાં આવી હતી, જે પૈકી 927 ખેડૂતોને જ ખરીદીના પૈસા ચૂકવવામાં આવ્યા હતા, જ્યારે 294 ખેડૂતોને હજુ સુધી પૈસા નથી ચૂકવવામાં આવ્યા. તો શું આ 294 ખેડૂતોની ડાંગરની ચોપડે દર્શાવ્યા વગર જ ઉચાપત થઈ ગઈ છે? સવાલ એ પણ ઉઠી રહ્યો છે. આ ખેડૂતોને વળતર ક્યારે આપવામાં આવશે એ પણ સવાલ છે અને આ જ મુદ્દે આજે વાત કરવી છે મહામંથનમાં. ગરીબ ખેડૂતોના નામે આ વચેટિયાઓ કેટલાક અધિકારીઓ પોતાના ખિસ્સા ભરી દે છે અને પોતાની 7 પેઢીને તારે નાખે છે, પણ પાછળ ખેડૂતોની હાલત કેવી હોય છે? જેસે થે એઆઈનો જમાનો છે, આંગળીના ટેરવે બધા જ કામો થઈ જાય છે. આ દુનિયામાં હજુ કેટલાક એવા અધિકારીઓ છે, હજુ કેટલાક એવા નેતા છે જે ભ્રષ્ટાચાર, ખિસ્સા ભરવા અને કોઈકનું અહિત કરવું, ખેડૂતોનું અહિત કરવું, આ જ બધી માનસિકતાઓમાં ખદબદી રહ્યા છે. એટલે ખેડૂતોની આ ખોટ ક્યારે ઓછી થશે? ટેકાના ભાવે થતી ખરીદીમાં મલાઈ કોણ ખાઈ જઈ રહ્યું છે? આ કૌભાંડના તાર ક્યાં સુધી છે? ખેડૂતોના મોઢે આવતો કોળિયો છીનવવાનું આખરે ક્યારે અટકાવવામાં આવશે? અનેક કૌભાંડો સામે આવ્યા, પરંતુ અત્યાર સુધી કાર્યવાહી શું થઈ રહી છે? અનેક મોટા સવાલો થઈ રહ્યા છે. અને આ ડાંગરના કૌભાંડમાં વિરમગામના મામલતદાર કે જેમણે ખુલાસો કર્યો છે, કેવી રીતે આખું આ કૌભાંડ થયું તેની માહિતી તેમના દ્વારા આપવામાં આવી અને આ કૌભાંડમાં થયેલા કેટલાક લોકો સંડોવાયેલા હતા અને ખોટા બિલ સાથે કેવી રીતે છેતરપિંડી કરવામાં આવી એના વિશે વાતચીત કરી હતી. શું કહ્યું એમણે એ પણ સાંભળો. વ્યક્તિઓ વિરુદ્ધ પ્રાથમિક તપાસના અંતે 7 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટેની સૂચના થઈ આવતા અત્રેથી તત્કાલીન ખરીદ અધિકારી, તત્કાલીન ગોડાઉન મેનેજર શ્રી, 2 એગ્રીકલ્ચર એપ્રેન્ટિસ, 2 ગ્રેડર તથા એક ખાનગી વ્યક્તિ વિરુદ્ધ 31/12/2024 રોજ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે. સરકારી કર્મચારીઓ આ કૌભાંડમાં કઈ રીતે એજન્સીઓ સાથે સંડોવાયેલા હતા અને તપાસ દરમિયાન શું શું ખુલાસા થયા છે? જી, આમાં ખરીદ અધિકારી તરીકે જેઓની નિમણૂક નિગમ દ્વારા કરવામાં આવેલી હતી, જેમના દેખરેખ હેઠળ અને એમમાં જ ખરીદી કરવાની હતી, એમની સંપૂર્ણ જવાબદારી બનતી હતી. તેઓ દ્વારા એમની ફરજમાં નિષ્કાળજીના કારણે ખોટી એમએસપી રિસિપ્ટ બનેલા હોવાનું અત્યારે હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે. તે ઉપરાંત તત્કાલીન ગોડાઉન મેનેજર શ્રી ના વિરુદ્ધમાં બી ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. તો મામલતદારે શું કહ્યું આપણે સૌ કોઈએ સાંભળ્યું. સવાલ આ વાતને લઈને અનેક થઈ રહ્યા છે કે આ પરિસ્થિતિમાંથી આખરે ખેડૂતો બહાર ક્યારે આવશે? અનેક આ પ્રકારના ભ્રષ્ટાચારો આચરવામાં આવ્યા છે, પરંતુ એનો જવાબ શું, એનો નિવેડો શું? અને આ વાત છે, એનો જવાબ શું આવશે, નિવેડો શું આવશે? ખેડૂતોની આ દયનીય હાલત અને સીધા છે તમામ સવાલોને લઈને ગેસ્ટ પેનલ આપણી સાથે જોડાઈ છે. હિતેન્દ્ર પટેલ, ભાજપ નેતા આપણી સાથે જોડાયા છે. મનહરભાઈ પટેલ, નેતા કોંગ્રેસ. તરલેશ પાઠક, નિવૃત્ત પુરવઠા અધિકારી આપણી સાથે જોડાયા છે અને મનસુખ પટોડિયા,
નેતા કિસાન સંઘ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું સ્વાગત છે વીટીવી ન્યૂઝના મહામંથન કાર્યક્રમમાં. સૌપ્રથમ હિતેન્દ્રભાઈ, આપની પાસે આવવું છે. આખું મસમોટું કૌભાંડ, આ પહેલું કૌભાંડ તો આપણી સામે નથી આવ્યું. આપનું શું કહેવું? આપની પહેલા તો શું પ્રતિક્રિયા છે? જો વિરમગામ મુકામે એમએસપીમાં ડાંગરની ખરીદી બાબતે કેટલીક જે અનિયમિતતાઓ માલુમ પડી છે. પાછલા વર્ષે 15/1/2023 રોજ 15/1/2024 રોજ જે ખરીદી પૂરી થઈ, એના પછી નિયમ પ્રમાણે માર્ચ મહિનામાં એ સ્ટોકનું વેરિફિકેશન કરતા ખરીદીના પ્રમાણમાં ગોડાઉનમાં સ્ટોક ઓછો માલુમ પડ્યો. એના પરિણામે રાજ્યના પુરવઠા વિભાગે એક સમિતિ, વિજિલન્સ સમિતિ નિમી અને તપાસનો દોર શરૂ કરેલો હતો. સાથે સાથે અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા પણ એની એક સમિતિ દ્વારા પેરેલલ તપાસ થઈ હતી. ઘણા બધા ખેડૂતોને જે પૈસા નથી મળ્યાની વાત છે, બધા ખેડૂતોને મળીને એમના નિવેદનો, એફિડેવિટ, અધિકારીઓની પૂછપરછ, મજૂરોની પૂછપરછ, એટલે તપાસનો દોર ચાલતા જે પ્રમાણે હકીકતો બહાર આવતા માન્ય મામલતદાર સાહેબે જે કીધું એ પ્રમાણે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં, પુરવઠા વિભાગના માર્ગદર્શનમાં અમદાવાદ જિલ્લાના કલેક્ટરશ્રીના આદેશથી ડીએસઓ વતીથી મામલતદારશ્રીએ 7 લોકો સામે ફરિયાદ કરી છે. 2 લોકોની એમાંથી ધરપકડ થઈ છે. આખી એ બાબતમાં રાજ્ય સરકારને ક્યાંય પણ ઢાક પીછોડો કરવાનો એટલા માટે નથી કે આમાં તપાસ સમિતિ મૂકવાનું, વિજિલન્સ મૂકવાનું અને એના અંતે ફરિયાદ કરવાનું કામ પણ આ સરકારના અધિકારીઓએ જ કર્યું છે અને એમાંથી 2 લોકોની ધરપકડ કરી છે. આખી એ ઘટનામાં જે પ્રમાણે માલની ઘટ પડે છે તો એની તપાસ, ફર્ધર તપાસ ચાલુ છે. અને આમ તો સરકારની એમએસપીની જે ફ્લેગશિપ યોજના છે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે, સમયસર વેચાણ થાય, પારદર્શિતાથી વેચાણ થાય અને બેંક ખાતામાં પૈસા મળે એવી વ્યવસ્થા ગોઠવેલી હતી. હિતેન્દ્રભાઈ, વ્યવસ્થા બહુ જ સારી છે, એ સરાહનીય વ્યવસ્થા છે. અમે ચલો એ વાતને નકારતા પણ નથી, એ સરાહનીય છે, એને આગળ વધારીએ છીએ. પરંતુ ખેડૂતો આમાંથી બહાર ક્યારે આવશે? આવું છું આપની પાસે, મનહરભાઈ પટેલ પાસે જઈએ. મનહરભાઈ, આપનું કહેવું છે ફરિયાદ મોડી નોંધાય છે, કૌભાંડ એકચ્યુઅલ આ આંકડો નથી, આનાથી વધારે આંકડો આપે દર્શાવ્યો છે. આપનું શું કહેવું? સૌપ્રથમ તો વિરમગામ વિસ્તારની અંદર ટેકાના ભાવે ડાંગર ખરીદવાનો જે સરકારી કાર્યક્રમ હતો, એ કાર્યક્રમ જૂનો છે, નવો કોઈ કાર્યક્રમ નથી. ભૂતકાળની અંદર જૂનાગઢમાં મગફળી, ચણાની અંદર, તુવેરની અંદર, રાજકોટની અંદર મગફળીમાં જે કઈ ટેકાના ભાવે જ્યારે ખરીદી થઈ છે ત્યારે ભ્રષ્ટાચારના સંકેતો મળ્યા છે, ફરિયાદો થઈ છે, એફઆઈઆર ફાટી છે, પણ કોઈને કશું થયું નથી. વાત આપણે કરીએ છીએ અત્યારે જે રીતે આ જે ખરીદવાની જે ક્રોનોલોજી છે ડાંગર ખરીદવાની, એમાં મુખ્ય વાત એ છે કે ડાંગરની ખરીદી 20મી નવેમ્બરથી 2023 થી માંડી 31 ડિસેમ્બર 2023 સુધી થઈ અને ભ્રષ્ટાચાર પકડાયો 6 જાન્યુઆરી 2024 ના રોજ. 6 જાન્યુઆરી 2024 ના રોજ ભ્રષ્ટાચાર પકડાણો પછી 1 વર્ષ એટલે કે 31મી ડિસેમ્બર 2024 ના રોજ અમે ફરિયાદ દાખલ કરી મામલતદારશ્રીએ. મારો પ્રશ્ન અહીંયા એ છે કે ભારતીય જનતા પાર્ટીની વિરમગામ નગરપાલિકા અને ધારાસભ્ય ત્યાં છે, રાજકીય પ્રતિનિધિત્વ મજબૂત છે. આ મજબૂત પ્રતિનિધિત્વ હોય અને સરકારે જે કાર્યક્રમ કર્યો છે ઝડપી લેવાનો 1 વર્ષ પહેલા, તો 1 વર્ષ પછી આ જે એફઆઈઆર નોંધાણી એ પાછળ ડિલે થવા પાછળ જવાબદાર કોણ? પહેલી વસ્તુ તો ત્યાં. બીજી વસ્તુ એ કે આપણે સૌ જાણીએ છીએ અત્યારે ગરમ એક કિસ્સો છે અમરેલીનો. એક દીકરીની ફરિયાદ નોંધાય છે, 24 કલાકમાં પોલીસ એને ઝડપી લે છે. એને ન કરવાનું બધું કાયદા વિરુદ્ધમાં કરી લીધું, એ પણ પોલીસ હતી. અને 31મી ડિસેમ્બર 2024 ના રોજ, આજે 9મી તારીખ થઈ જાન્યુઆરી, 9 દિવસમાં 2 લોકોની ધરપકડ કરી, બાકીના નથી ધરપકડ કરી. કોણ પાછળ છે? આ સુફિયાન કરીને છે, કોન્ટ્રાક્ટર છે, એ કોનો માણસ છે? જે લોકો ખરીદદાર અધિકારી A.H. ઠાકોર, ગોડાઉન મેનેજર જીતેન્દ્ર પરમાર, 2 એગ્રીકલ્ચર એપ્રેન્ટિસ છે, અજય ચૌધરી ને વિક્રમ ચૌધરી, કોન્ટ્રાક્ટર સુફિયાન, 2 ગ્રેડર છે. હવે આમાં રાજા મહત્વનો મુદ્દો હું તમને કહું કે આ જે વસ્તુ બની રહી છે એની પાછળ જે ઘટના ઘટી છે એમાં અજય મહિડાએ ઓન રેકર્ડ એને નિવેદન કર્યું કે ડાંગર ખરીદીના 250 બિલ કરતા વધુ મારી પાસેથી બનાવવામાં આવ્યા છે. અને નંબર 2, ગોડાઉન મેનેજર જીતેન્દ્ર પરમાર તેમજ કોન્ટ્રાક્ટર સુફિયાનના કહેવાથી ખોટા ગ્રેડિંગ રિપોર્ટ પણ બનાવી દીધા છે. હવે ખરીદી પ્રક્રિયામાં ગોડાઉન મેનેજર પાસે યુઝર આઈડી હોય
અને ખેડૂતોની વજનની રસીદ અને ગ્રેડિંગ રિપોર્ટ છે એને જ બિલ બનાવવાનું હોય. પરંતુ જે જીતેન્દ્ર પરમાર એગ્રીકલ્ચર એપ્રેન્ટિસને કહે છે, મૌખિક સૂચના આપે છે કે ઇજારદાર સુફિયાનનું નામ લઈને કોઈ પણ આવે એને તમારે ગ્રેડિંગ રિપોર્ટ વગર બિલ બનાવી દેવું. આ એફઆઈઆર માં નોંધાયેલી વાત મેં કીધી. હવે વાત એ રહી કે એફઆઈઆર માં નોંધાયેલી વાતમાં એક શબ્દ શરત ચૂકથી હોય કે ગમે તે રીતે એક ભૂલ છે આંકડામાં. આ ભ્રષ્ટાચાર આપે જે બતાવ્યો એ 3,35,500 ને કટ્ટા કીધા, 24 કટ્ટા કીધા, રાઈટ. એની સામે સ્થળ જમીન પરિસ્થિતિ ઉપર 2,44,609 કટ્ટા દેખાણા. એને તમે માઇનસ કરો તો 90,09,915 કટ્ટા હોય, બરાબર. પણ એફઆઈઆર ની અંદર સરકાર તરફથી નોંધાયેલા છે 48,057 કટ્ટા. એટલે 48,057 કટ્ટાને મલ્ટીપ્લિકેશન કરો, એના એક કટ્ટાની કિંમત 764 રૂપિયા ગણી છે સરકારે. તો 764 રૂપિયા મલ્ટીપ્લિકેશન કરો તો એ પ્રમાણે એ સરકારે 4.5 કરોડનો ભ્રષ્ટાચાર બતાવ્યો છે. પરંતુ 90,915 કટ્ટા છે એટલે એનો ભ્રષ્ટાચાર થાય છે 6,94,49,60,60 રૂપિયાનો થાય છે. આ એક સરકારી ભૂલ છે. મારું કહેવાનું એ છે કે જયારે 6 કરોડનો ભ્રષ્ટાચાર સામે આવ્યો હોય ત્યારે હું આ રાજકીય પરિસ્થિતિ અને પરિસ્થિતિને સ્થળ જમીન ઉપર કહું છું કે કોંગ્રેસ પક્ષની આગેવાની અને અમે લોકોએ જે જાણ્યું છે 20 કરોડ કરતા પણ વધુ ભ્રષ્ટાચાર છે. સરકારને મારો સીધો સવાલ, જનપ્રતિનિધિ ત્યાં છે, તમારા ધારાસભ્યશ્રી છે, નગરપાલિકા છે, 3 ગામનું નેતૃત્વ છે, ભારતીય જનતાનું કમળ બધી જગ્યાએ ખીલેલું છે. તો આ જનપ્રતિનિધિઓનું કામ શું? અધિકારીએ મામલતદારને હું સેલ્યુટ કરું છું, સરકારની એ બાબતની અભિનંદન આપું છું. પણ જનપ્રતિનિધિ જે છે એ વ્યક્તિએ 9 મહિના સુધી આ ફરિયાદ પોલીસ સ્ટેશન ઉપર જવા ન દીધી. એનું પાપ કોનું છે? આ સરકારે એનો સીધો સવાલ સરકારી મિનિસ્ટ્રીની અંદર માન્ય હિતેન્દ્રભાઈને હું પણ કહેવા માંગુ છું કે જનપ્રતિનિધિ જયારે નિર્બળ રહે, જયારે દબાયેલી રહે, અને આની પાછળના સુફિયાન નામની કોઈ કંપની છે મંડળી, એની પાછળ અને જનપ્રતિનિધિ વચ્ચેનો વાર્તાલાપ શું થયો છે? 9 મહિના સુધી ફરિયાદ નહીં. આ તો મામલતદારે જે વાત કરી, ફરિયાદ નોંધાણી અને સામે આવ્યું કે જળ તમે પછી કટ્ટા નથી એટલા માટે. બીજી એક નાની વાત કહી દઉં, તમે જે વાત કરીને અધૂરી વાત એક પૂરી કરી દો કે 294 ખેડૂતો પૈકી જે બાકી રહ્યા, જેને પૈસા મળ્યા નથી, એવા 142 ખેડૂતોએ તો સોગંદનામું કરી દીધું છે કે અમને કઈ કશું મળ્યું જ નથી. અને 2 ખેડૂતોએ તો ડાંગર આપી જ નથી એવી વાત કરી છે. અને 150 ખેડૂતોના કોઈ આધાર પુરાવા નથી. એને કહેવા તો કામ એ થયું કે મેનેજર, ગોડાઉન મેનેજર, એની સામે 2 એગ્રીકલ્ચર એપ્રેન્ટિસીસ અને એને ખાસ કરીને ખરીદદાર અધિકારી, આ તમામ લોકોના જવાબદારી જે ફિક્સ થાય છે. પણ સૌથી મોટી જવાબદારી જાહેર જીવનના વ્યક્તિઓ પોતાના વિસ્તારમાં ખેડૂતોને ડાંગર ટેકાના ભાવે સરકારે સારો અભિગમ અપનાવ્યો છે. તો એ ટેકાના ભાવે ડાંગર ખરીદાતી હોય ત્યારે જાહેર જીવનના લોકોનું, અમારા જેવાનું કામ શું બીજું છે? ભ્રષ્ટાચાર થવા દેવાનું કે ભ્રષ્ટાચારને આરોપવાનું? એટલે મારું કહેવાનું એમ છે, સરકારને મારી વિનંતી છે, 2 પ્રકારની મારી માંગણી છે. એક કે જે રીતે ટેકાના ભાવે અનેક વખત ખરીદાણા છે, એના ભ્રષ્ટાચાર બહુ થયા છે, આની નિવૃત્ત જજ પાસે આમની તપાસ કરાવડાવી પડે કે ખરેખર આમાં કોણ જવાબદાર છે. બીજું, આ મામલતદાર જે અમે તમને ઇન્ટરવ્યુ આપ્યું, એ મામલતદારની જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી એની બદલી ન કરવામાં આવે. અને ત્રીજી બાબત, જે ખેડૂતોના નાણાં બાકી છે એ નાણાંને વહેલામાં વહેલી કે તમારી તપાસ શાળામાં ચાલુ રાખજો, પણ જે ખેડૂતોના નાણાં બાકી છે એને વહેલામાં વહેલી તકે ભરપાઈ કરજો. કારણ કે ખેડૂતો આ એક નાનો એવો પાક છે, 2-2 વીઘાના ખેડૂતો છે, એનું નાની ઉત્પાદન છે, એના પૈસા જો બાકી રાખશું તો સરકારી તંત્રના કારણે ખેડૂત પણ પરેશાન થશે. એવા લોકો જ પરેશાન થાય છે. આપના તમામ સવાલોના જવાબ હિતેન્દ્રભાઈ પાસેથી મેળવીશું, પરંતુ તરલેશભાઈ પાસે જઈએ. સર, આખું આ જે કૌભાંડ સામે આવ્યું છે, તુવેર, મગફળી, ડાંગર, આપે તો ઘણા બધા એવા કૌભાંડો જોયા હશે, પરંતુ આખું જે આ કૌભાંડ સામે આવ્યું છે, પ્રક્રિયા આખી આ તો કેવી રીતે ચાલતી હોય છે? અને બીજી મહત્વની વાત કે આમાં ક્યાં કાચું કપાઈ જાય છે કે આવા કૌભાંડો બહાર આવી જાય છે, કૌભાંડો થાય છે? આમાં વહીવટી સિસ્ટમ જોઈએ તો ગોઠવાયેલી બરોબર છે કે જ્યારે ખરીદી ચાલુ થાય એના 1 મહિના અગાઉ દરેક ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવતું હોય છે અને રજીસ્ટ્રેશન જિલ્લા કક્ષાએ કરવામાં આવતું હોય છે. ત્યારબાદ એને ખરીદીની તારીખ ચાલુ થાય પછી અમુક ખેડૂતોને જે ક્ષમતા, લેબર અને ગોડાઉન એની હોય એને મેસેજ મોકલવામાં આવે છે કે તમે કાલે માલ લઈને આવજો. એ રીતે માલ લઈને બધા આવતા હોય છે. એટલે જે રજીસ્ટ્રેશન થયા એમના કુલ 1200 કે 21 કે એવા થયા છે, એ ખેડૂતોએ માલ આપ્યો હોય એ પૂરેપૂરી શક્યતા છે. મારા જાણવામાં આવ્યું કે ભાઈશ્રીએ કહ્યું કે 142 સોગંદનામા નહીં પણ 500 ખેડૂતોના લગભગ 500 આસપાસ ખેડૂતોએ સોગંદનામા કરીને આપ્યા છે કે ભાઈ
આમાં કંઈ પણ ખોટું હોય, અમે ન આપી હોય, તપાસમાં જણાય તો અમારી જમીન ઉપર તમે બોજો નાખી દેજો. હવે આથી વિશેષ શું હોય? જમીનનો ભાવ અત્યારે 1 વીઘે લાખ હોય કે 10 લાખ હોય, વધી ગયા છે. તો જ્યારે એક સામે એફિડેવિટ કરીને આપે છે, એફિડેવિટ સોગંદનામું ખોટું કરવું અને પછી એની સજા શું હોય છે એ લોકો જાણતા હોય છે. તો એ એફિડેવિટ કરી છે એટલે હાલના સ્ટેજે વ્યવસ્થા તંત્રની ભૂલના કારણે જો થયું હોય તો ખેડૂતોને ચૂકવણું કરી દેવું જોઈએ અને જવાબદાર અધિકારીઓને પકડવા જોઈએ. આમાં જવાબદાર કોણ છે? મામલતદાર શ્રી બોલ્યા એ પણ પણ ખરેખર તો જે વ્યવસ્થિત રીતે તપાસ થવી જોઈએ થઈ જ નથી આની અંદર, એવું મને લાગે છે. કારણ કે આ તપાસ સ્થાનિક પોલીસને સોંપવામાં આવી તો મને તો ત્યાંનું રાજકારણ પણ ભળેલું હોય એવું લાગે છે. સ્થાનિક પોલીસ પ્રોપર તપાસ નહીં કરી શકે, આ ક્રાઇમ બ્રાન્ચને સોંપવી જોઈએ. અને રહી વાત હવે દર 1 વર્ષ મોડું નહીં, પુરવઠા નિગમના 50 કેસ, મારી પાસે 25 કેસ એવા છે કે કોઈ પણ જે આવી ભ્રષ્ટાચાર થાય એટલે એને છાવરવા અને પૂરો કરવા માટેની સમય આપવામાં આવતો હોય છે કે હશે. પરંતુ અને પછી જેમ કે પોરબંદરની અંદર પણ 2 કેસ થયા આવા 3-3 કરોડ 6 કરોડના. તો મેં ઓબ્ઝર્વ કર્યું છે કે હું 35 વર્ષ આ કામ કરીને આવ્યો છું. તો ફરિયાદ તો દેવું દિવસમાં થઈ જવી જોઈએ. તપાસ ટીમ પણ જે નીમવામાં આવે છે એ નિષ્ણાત અધિકારીઓની નથી હોતી, બિલકુલ નવા અધિકારીઓ હોય છે. મારા ધ્યાનમાં એવું આવ્યું છે કે જે તપાસ અધિકારી મામલતદાર સાહેબે કરી હશે એ જુદી વાત છે, એમની પાસે હશે પુરાવા ને એના આધારે નોંધાય હોય તો બરોબર છે. પણ વડી કચેરી નાગરિક પુરવઠા નિગમના આધારે નોંધાઈ હોય તો એના તપાસ અધિકારી જે છે એમણે 4 કે 5 કે 7 પાનાનો રિપોર્ટ આપ્યો છે. જ્યારે આટલું મોટું કૌભાંડ થયું હોય ત્યારે 7 પાનાનો રિપોર્ટ ના હોય. ખરીદ અધિકારીનું પોતાનું નિવેદન નથી લીધું. હવે ખરીદ અધિકારીનું નિવેદન લીધા વગર તમે કેવી રીતે દરેકને ફરિયાદ તમે તપાસ કરો ત્યારે એની અંદર દરેકના નિવેદન લેવા પડે ને પછી કન્ક્લુઝિવ તારણ ઉપર આવવું પડે કે આમાં શું બન્યું છે. અને ખરેખર મને હકીકત જે જાણવા મળી બહારથી ટોક ઓફ ધી ટાઉન, એમાં તો આ કૌભાંડ આગલા વર્ષથી ચાલ્યું આવે છે. એટલે જે આ સિઝન હતી એની આગલા વર્ષે માલ ખૂટતો હતો અને એને પૂરો કરવા જે આઉટપુટ થયું એની અંદર ખૂટ્યો છે એવું ટોક ઓફ ધી ટાઉન છે. ઘણા બધા ખેડૂતો નિષ્ણાત તરીકે મારી સલાહ લેવા આવેલા અને એમણે કહેલું. અને આની અંદર જે છે કે 1 વર્ષનો માલ સંગ્રહ એમાં આખા રાજ્યમાં 2% જેવી ઘટ આવતી હોય, 35 કિલોએ 2%. તો જે પાર્ટી માલ લઈ ગઈ છે એને પણ આમાં આરોપી બનાવવી જોઈએ. એ 35 કિલો લેખે લઈ ગઈ છે, 6 લાખ કટ્ટા. ખરેખર તો 33 કિલો આસપાસ જ સરેરાશ બાયોલોજીકલ લોસ પડ્યો હોય તો પણ પહેલા આગલા વર્ષે જે ક્વોલિટીને કારણે જે તે લોકલ અધિકારીઓ દબાયેલા હશે એટલે આ પાર્ટી પ્રેશર કરી અને એની પાસેથી પૂરો માલ લઈ ગઈ હશે. એટલે 6-12 લાખ કિલો તો ત્યાં જ ઘટ પડી હોય. એટલે અહીંયા કેટલી બધી શક્યતાઓ છે એના પર ઊંડાણપૂર્વક તપાસ અને પ્રામાણિકતાથી તપાસ થવી ખૂબ વધારે આવશ્યક છે. બિલકુલ. હવે મનસુખભાઈ પાસે જઈએ, નેતા કિસાન સંઘ, એમને પૂછીએ. મનસુખભાઈ, ઘણા બધા કૌભાંડો આપે જોયા હશે, આ પહેલું તો એવું કોઈ કૌભાંડ નથી, પણ પાછળથી સાંભળ્યું પણ એવું હશે કે તપાસ થઈ રહી છે. તપાસ. શું આજ સુધી ક્યાંય એવું સાંભળ્યું કે તપાસનો કોઈ નિવેડો આવ્યો? અત્યારે આ વાતમાં આપને શું લાગી રહ્યું છે? શું આનો આવશે? ચોક્કસ. નમસ્કાર જી. તમારી જે વાત છે એની અંદર દરેક જગ્યાએ માનો કે ખરીદ કેન્દ્ર ઉપર ભ્રષ્ટાચાર થાય જ છે. અમારે માંગરોળની અંદર પણ આવું થયું છે. બહારથી રાજસ્થાનથી મગફળી આવી અને મગફળી ખરીદ કેન્દ્ર ઉપર જાય અને ખેડૂતોના નામે રજીસ્ટ્રેશન કરાવી અને જે કંઈ મંડળી ખરીદ કરનાર છે ગુજકો માસ્ટર દ્વારા મંડળીઓને કામ આપવામાં આવ્યું છે. આ જે કંઈ મંડળીઓ છે અત્યારે એ ખેડૂતોની સ્વતંત્ર મંડળીઓ હતી, એને રાજકારણમાં લાવી અને રાજકીય રંગ લાગ્યો છે. એટલે રાજકીય નેતાઓ આ મંડળીઓની અંદર રહી અને ખેડૂતોના નામે જે કઈ ભ્રષ્ટાચાર કરે છે એ એકદમ ખોટું છે. કારણ કે ઉપર લેવલે સરકારે તો યોગ્ય રીતે આના જે કઈ માપદંડો નક્કી કર્યા છે અને એમાં સભ્ય સચિવથી માંડી અને કલેક્ટર સુધીના લોકોને રાખ્યા છે સરકારે. અને સરકારે ઉપર લેવલેથી તો બહુ સુવિધા
વ્યવસ્થિત રીતે કરી છે, પરંતુ નીચે જે કઈ ખરીદ કરનારો છે એ જે કઈ ગોલમાલ કરે છે એની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ. મામલતદારશ્રીએ નિવેદન આપ્યું છે, તો સારી વાત છે. સારા અધિકારી હોય તો એ નિવેદનો આપી અને આવી ફરિયાદો થાય છે, અને એ ફરિયાદો થયા પછી એની સામે કાર્યવાહી થવી જોઈએ, એ પણ અમે એની સાથે સંમત છીએ. કારણ કે ખેડૂતોના નામે કેટલા અંશે આવું કરવું એ કેટલા અંશે વ્યાજબી છે. ખેડૂતોને માંડ મહેનત કરીને પાક પકવતા હોય છે અને એને માંડ 2 પૈસા મળતા હોય છે. સરકારના જે અભિગમ છે ને જે પ્રયત્ન છે, આજે 1000 રૂપિયામાં ખુલ્લી બજારમાં મગફળી વેચાય છે 20 કિલો, અને સરકારે 1356 રૂપિયામાં ખરીદી કરે છે, તો ખેડૂતોને 10 ખાંડી મગફળીમાં 70,000 રૂપિયાનો ફાયદો થાય છે. ખૂબ સારી વાત કહેવાય. સરકારની જે યોજના છે એ ખેડૂતોને લાભ આપવાની યોજના છે, પરંતુ આવા લેભાગુ તત્વો, આવી ખરીદ કરનાર મંડળીઓ જે ખરીદી કરે છે અને જે ગોલમાલ કરે છે અને જે કઈ ભ્રષ્ટાચાર આચરે છે એને સામે કાયદેસર રીતે વહેલામાં વહેલી તકે પગલાં લેવા જોઈએ અને એમને જેલના સળિયા પાસે જવા જોઈએ. કારણ કે આવા લોકોને કારણે ખેડૂતોને ખૂબ મોટી નુકસાની ભોગવવી પડે છે. માટે જ્યાં ક્યાં ભ્રષ્ટાચાર થયો છે ત્યાં વહેલામાં વહેલી તપાસ થાય અને એને બિલકુલ. એટલે જે મનહરભાઈએ વાત કરી, મનસુખભાઈએ કહ્યું, માફ કરશો, એટલે એમના દ્વારા જે વાત કરવામાં આવી, ખેડૂતોની હાલત શું હોય છે. એક પાક બી વાવવામાં આવે છે ત્યારથી પાક ઉભો થાય છે, એમાં કેટલી મહેનત જાય છે. રાત્રે પાણી વાળવા માટે એમને જવું પડે છે, ઉપરથી ક્યારેક કુદરતની થપાટ લાગી જાય છે, અને આ બધાની વચ્ચે ભ્રષ્ટાચારીઓની થપાટ લાગે છે. એ સૌથી વધારે અઘરું ખેડૂતોને પડે છે. એટલે આજે બધી થપાટોની વચ્ચે ભ્રષ્ટાચારીઓની થપાટ છે, એને એક થપાટ પડવી જોઈએ. એ સરકાર, એ ગવર્મેન્ટ, એવી સિસ્ટમ તરફથી, પરંતુ ક્યાંક કાચું કપાઈ રહ્યું છે, જેના કારણે એમની ફરી વાર આવી હિંમત થાય છે. અને એટલે જ આવા કૌભાંડોનો અંત નથી આવતો. કૌભાંડો એક બાદ એક સતત આવા સામે આવી રહ્યા છે. હિતેન્દ્રભાઈ, મનહરભાઈએ ઘણા બધા વાત કહી છે, ઘણી બધા સવાલો પણ પૂછ્યા. 3.67 કરોડનો આંકડો છે, 20 કરોડ આસપાસનો છે, તો આ વાતનો શું જવાબ છે? આ સાથે કેટલાક ખેડૂતોની સંખ્યા પણ વધી છે, 500 આસપાસનો આંકડો છે. તપાસનો દોર ચાલશે, શું એ તપાસનો દોર પૂરો થશે કે કેમ? એટલે એ ઘણા બધા સવાલો પણ ઉઠી રહ્યા છે. જો અગાઉ મેં વાત કરી એ પ્રમાણે આખી એ ઘટનામાં ફરિયાદી તરીકે રાજ્ય સરકાર છે. રાજ્ય સરકારની મનસા ક્લિયર છે, એટલા માટે જ એના માટે 2 તપાસ સમિતિ અને પછી ફરિયાદ ને પછી ધરપકડ થઈ છે. ત્યાં કેટલું છે આપણા બધામાંથી કોઈ ત્યાં ગોડાઉન પર ગયું નથી, એટલે આંકડા તો સાચા નહીં ખબર પડે. ફરિયાદમાં અને તપાસમાં આવશે, કારણ કે હવે મેટર એકદમ સપાટી પર છે, એટલે ક્યાંય પણ કોઈને એમાં છાવરવાનો સવાલ નથી. અને હકીકત ગોડાઉન તો ફિઝિકલ પ્રોપર્ટી છે, એટલે બોલવાનું છે. અહીંયા જે પણ થયું છે એના માટે અમે એકદમ કટિબદ્ધ છીએ કે આ ઘટનામાં જવાબદારોને સજા થાય, રિકવરી થાય, અને ક્યાંય પણ આવી ઘટના ફરી ના બને એના માટે અમારા જે બેરિયર છે ખરીદીના, એમાં વધારે શું ઉમેરવું પડે એના માટે પણ ચિંતા કરવી. હિતેન્દ્રભાઈ, આપે કહ્યું એ બધી વાતની સાથે સહમત છું. સરાહનીય પણ છે આપના દ્વારા જે ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે છે સહાય, બધી જ સહાય સરાહનીય છે. પણ આપે જે શબ્દો કહ્યા, એ શબ્દો જો આવી રીતે કાર્યવાહી કરવામાં આવે તો કદાચ ખેડૂતોને આ બધી વસ્તુનો સામનો જ ના કરવો પડે. ક્યાંક કાચું કપાઈ રહ્યું છે, એવી કાર્યવાહી નથી થતી. શું કામ હિંમત થાય છે આવા લોકોની ફરી? જો આખી એ બાબતમાં હું ત્રીજી વાર કહું કે જે પણ કર્યું છે રાજ્ય સરકારે જ કર્યું છે. આખા ખરીદીનો ઇતિહાસ તપાસવામાં આવે તો આપણે અત્યારે ખેડૂતોના હામી બની અને અહીંયા આ ઘટનાને આધારે એમ કહીએ કે ખેડૂતોને બહુ મુશ્કેલી પડી ગઈ અને તકલીફ છે ને પૈસા બાકી છે ને, એ ખૂબ સારી બાબત છે. ખેડૂતોને ક્યાંય તકલીફ ના પડવી જોઈએ, પણ ઘટના એમાં એના મૂળમાં જવું જોઈએ. કે એક સમય હતો કે 10 વર્ષ પહેલા MSP ની ખરીદીઓ વિષય જ નતો લિસ્ટમાં. આજે ચાલુ સાલે ગુજરાત સરકાર 13.5 લાખ ટન મગફળી ખરીદવાની છે. એ બજારમાં ભાવ છે એના કરતા 250 થી 300 રૂપિયા સરકાર વધારે આપે છે. સંપૂર્ણ પારદર્શિથી 200 જેટલા કેન્દ્રો આજે ખરીદી કરે છે. એ જ પ્રમાણે ડાંગર, એ જ પ્રમાણે ઘઉં, એ જ પ્રમાણે મગ, મઠ, અડદ, રાયડો, સોયાબીન આ બધી ખરીદી થાય છે. બજારમાં ખેડૂતોને ભાવ ના મળે ત્યારે સરકારે આ પ્રામાણિક પ્રયાસ કર્યો છે. કેન્દ્ર સરકારે એમાં આપણને ગુજરાતને ઉદાહરણે પહેલા 11 લાખ ને પછી બીજા 2 લાખની મગફળીની છૂટ આપી આપણી સતર્કતાથી. એટલે કામ થઈ રહ્યું છે. આ ભૂલ ચોક્કસ થઈ છે, પણ એને આપણે એ રીતે ના બોલાવીએ કે આપણે સરકારની બેકાળજી છે
અને બધું ખેડૂતોનું સરકાર લૂંટવા બેઠી છે અથવા સરકારને ખેડૂતોની કઈ પડી જ નથી અને આ સરકાર જ ભ્રષ્ટાચારી છે, મને લાગે છે કે એવી વાત કરી. અને બિલકુલ નહીં હિતેન્દ્રભાઈ, મેં શરૂઆતમાં આપને એ જ કહ્યું કે આપના દ્વારા જે કામ કરવામાં આવ્યું છે, સરકાર દ્વારા જે કામ કરવામાં આવ્યું છે, સરાહનીય છે. કન્ટિન્યુઅસ કરીએ આપણી બિગ દેવીની સિસ્ટમ એવી છે. તો વિષય મરી ગયા, તમે બોલી લો પછી હું બોલું. જી, સરાહનીય છે. હું આપને એ જ કહી રહી છું. આપ કહી રહ્યા છો કે સરકાર પર આવા આક્ષેપો લગાડવામાં આવી રહ્યા છે. બિલકુલ નહીં. જે કામ કરવામાં આવ્યું છે સરાહનીય છે, પણ ક્યાં એવું થઈ રહ્યું છે કે જેના કારણે વારંવાર આવા તત્વોની હિંમત થાય છે? એટલે 13 લાખ ટનની ખાલી મગફળીની ખરીદી થવાની છે અને અહીંયા ડાંગરની પણ 6.5 લાખ ટનની ખરીદી થઈ હતી. એમાં આ 50,000 કટ્ટા એટલે સમજો કે 1700-1800 કરોડની ડોગરની ચુકવણી થઈ હતી. એમાં 3.5 કરોડ કે 20 કરોડની મુશ્કેલી પડી. એ પણ એમાં હજુ તો એની જે રસીદો છે એ મામલતદાર સાહેબે કીધું કે ડુપ્લિકેટ બની છે. એટલે ખેડૂતોનો માલ છે જ નહીં. બીજું, એમને સરકારે પૈસા ચૂકવી દીધા હોય ખોટા લોકોને અને નુકસાન થયું છે એવું પણ નથી થયું. એટલે સરકારની એમાં પૂરી સતર્કતા છે. પણ ખેડૂતોને આ વ્યવસ્થામાં મુશ્કેલી ના પડે એટલા માટે જ આપણે સીસીટીવી લગાડીએ છીએ, એટલા માટે જ રજીસ્ટ્રેશનનો થંબપ્રિન્ટ, એટલા માટે જ કાંટાનો થંબપ્રિન્ટ, એટલા માટે વેરહાઉસે પણ આપણે રસીદ નીકળે. તો આખી એ સિસ્ટમ એ વેરહાઉસની રિસિપ્ટ એપ્રુવ થાય પછી વિભાગમાં આવે, વિભાગ એપ્રુવ કરે પછી નાફેડમાં જાય, પછી પેમેન્ટ આવે. પેમેન્ટ પણ વેપારીઓ કે આવા લેભાગુ તત્વો પોતાનો માલ સસ્તા ભાવનો ખોટો માલ મૂકી અને પૈસા કમાઈ ના જાય ગાળો. એટલે આપણે એમાં પણ 7, 12, 8 ખાતા પ્રમાણે સ્ટોક અને ખાતામાં ડાયરેક્ટ પૈસા જાય વ્યવસ્થા કરી. એટલે ખરીદી શરૂ કરી ત્યારથી કરી અને 19 જણસની કરતા હતા, આપણે 26ની ચાલુ કરી. પછી અમે 125 મણ હતું, આ વખતે આપણે 200 મણ કર્યું. એના પેમેન્ટનો 1.5-2 મહિને પૈસા આવતા હતા. આ વખતે આપણે 7 દિવસમાં પેમેન્ટ પડે એવી વ્યવસ્થા કરી. કેન્દ્રો એટલા બધા કર્યા કે 500 કરતા વધારે રજીસ્ટર હોય તો નજીકમાં જ 15-20 કિલોમીટરનો કેન્દ્ર મળે એવી વ્યવસ્થા કરી. એટલે સરકારનો મોટો મારો કહેવાનો મતલબ એકદમ ક્લિયર છે કે ખેડૂત બાપડો બિચારો ના બને. અને એમએસપીની પ્રક્રિયા પરમ દિવસ ગઈકાલે જ અમે ખરીફ સિઝન માટે રાજ્ય ખરીદ સમિતિની બેઠક મળી. તો એમએસપી કમિશન રાજ્યની બેઠક ક્યારે મળી? ગઈકાલે. એ કોના માટે મળી? તો આગામી ચોમાસામાં જે જણસો છે એનો જે ભાવ નક્કી કરવા માટે કેન્દ્ર સરકારને અમે અત્યારથી ભલામણ કરશું. આવતા મહિને રાજ્ય નેશનલની બેઠક મળશે, મહિના પછી એના ભાવ નક્કી થશે. એટલે ખેડૂતને શું વાવવું, જેનાથી નફો થશે એ વાવણી પહેલા ખબર પડી જાય એના ભાવ. પછી રજીસ્ટ્રેશન, તો પાક ઉભો હોય અને આપણે 1.5 મહિના પહેલા રજીસ્ટ્રેશન કરીએ છીએ. કોઈ પણ નેતાની કે અધિકારીની લાગવગ એમાં ચાલે નહીં. ઓનલાઈન સિક્વન્સમાં જે રજીસ્ટ્રેશન હોય તો એને જ આપણે મિસ કોલ કરીને બોલાવીએ છીએ અને એટલા લોકોનો માલ તોલાય છે. એ આખું એ પ્રક્રિયા એકદમ ટ્રાન્સપરન્સીથી છે. તેમ છતાં તમારી વાત સાચી છે કે આવી ઘટનાઓ છે મગફળી કાંડથી નરહરવે કીધું તો ત્યાંથી ચાલુ છે. પણ આમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કે કુંવરજીભાઈ બાબડિયા સાહેબ કે રાઘવજીભાઈ પટેલ સાહેબ તો ખરીદી કરવા બેસવાના નહીં, અથવા એસીએસ તો બેસવાના. ક્યાંક ને ક્યાંક આપણે મેન પાવરનો ઉપયોગ કરવાનો છે. તો કોઈના મનમાં આ રામ ના વસ્યો હોય અને ખેડૂતોના પેટ પર પાટું મારવા માટે અથવા આવા પવિત્ર યજ્ઞમાં હાડકા નાખવા માટે કોઈનો વિચાર આવે, એ નેતા હશે, એ અધિકારી હશે, એ સ્થળ ઉપરના કર્મચારી હશે કે કોઈ પણ બહારનો માણસ હશે, તો કુદરત સરકાર તો એને સજા કરશે જ કરશે, પણ કુદરત પણ એને નહીં છોડે. આવડા મોટા યજ્ઞમાં આવું થશે અને આ નહીં થાય આવતીકાલે એની પણ કોઈ ગેરંટી નથી. કારણ કે ક્યાંક ને ક્યાંક કોઈ માણસ જ મૂકવાનો છે તોલવા માટે કે ગ્રેડિંગ કરવા માટે કે રિસીપ્ટ બનાવવા માટે. માણસના મનમાં ચોરી હશે તો આપણી પાસે હજુ સુધી વિજ્ઞાને એવું મીટર તો શોધ્યું નથી કે આ માણસ એકદમ સંત મહાત્મા છે. હિતેન્દ્રભાઈ, આપની બધી જ વાત બરાબર. મારો સવાલ એ છે, મારી વાત એ છે કે ડર પેદા કરવાની અહીંયા ખૂબ વધારે મહત્વની વાત છે. આપની પાસે આવું છું મનહરભાઈ. આપે અત્યારે અનેક જણસીની ખરીદીના આખા ચાલી રહી છે. આમાં કેટલાય અત્યાર સુધીમાં કૌભાંડો સામે આવ્યા છે. કાર્યવાહી શું થઈ અત્યાર સુધી આપણે સાંભળતા આવ્યા છે. તપાસ થાય છે, લેટરો લખાય છે, લેટર અહીંયા ગયો છે, ત્યાં ગયો છે, એનો કોઈ અંત જ નથી આવતો, એનો કોઈ નિવેડો જ નથી આવતો. નહીં, આપણે ચર્ચા કરીએ છીએ રાધા કે વિરમગામ, દેત્રોજ અને માંડલની અંદર ડાંગરની ખરીદી થઈ, એમાં ભ્રષ્ટાચાર થયો. પોલીસે સરકારે દફતર ગઈ. આ તો વાસ્તવિકતા સ્વીકાર લીધી કે ભ્રષ્ટાચાર થયો. ભ્રષ્ટાચાર થયો છે એને દબાયો કોને? ભ્રષ્ટાચાર ઉપર એને 9 મહિના સુધી ડિલે કોને કર્યું? હું તમને એક નાનો, તમે એક વચ્ચે એક વાત કરી કે આ ખેડૂતોને થપાટ આ પડે છે. આ થપાટ નહીં, આ પાટું મારે છે નહીં, પેટમાં મારે છે. સરકારની મનસા જો શુદ્ધ હોય તો 2018ની અંદર મગફળી 4 વખત સળગી, 2 વખત ઢેફા નીકળ્યા.
કોઈ શીખ ન લીધી. 2020 ની અંદર તુવેર જુનાગઢ, વિસાવદર અને કેશોદ અને માણાવદર ની અંદર તુવેરની ખરીદી થઈ. હવે રાધા, બહુ આંકડા તમારા દર્શકોને આપવા માંગુ છું કે એ વિસ્તાર 2020 ની અંદર એ વિસ્તારનું ટોટલ તુવેરનું ઉત્પાદન હતું 25,020 ક્વિન્ટલ અને આ ખરીદી કેટલી થઈ ગઈ ને 89,152 ક્વિન્ટલની એને ખરીદી કરી નાખી કાગળ ઉપર. અને બીજું, કોઈ પણ ઉત્પાદન હોય, આજે હિતેન્દ્રભાઈ વાત કરી મગફળીનું એટલું ખરીદે, મગફળીના કોઈ પણ ઉત્પાદનના 25% ઉપર તમે ખરીદતા નથી. ઉત્પાદનના 25%. અહીંયા તો શું જુનાગઢમાં બન્યું 25,020 ક્વિન્ટલનું ઉત્પાદન એને છે ટોટલ 89,152 ક્વિન્ટલ ખરીદી લીધી. એકચ્યુઅલી 6,000 ક્વિન્ટલની આજુબાજુ ખરીદવાનું થતું હતું. આવડો મોટો ભ્રષ્ટાચાર થયો. કોઈ પોલીસના અંદર કે કોઈ જેલમાં હરિયામાં છે નથી. એના પછી વાત કરું 2022 ની અંદર ચણા પાટણની અંદર 70 લાખનું કૌભાંડ થયું. 111 ખેડૂતો ભોગ બન્યા. કોઈ જેલના હરિયા પાછળ છે. અને અત્યારે તમે વાત કરો છો ડાંગરની. હું વાત એ કરું છું, સુફિયાનભાઈ કરીને કોઈ કોન્ટ્રાક્ટર છે, એનો મોબાઈલ અને સરકારી મિશનરીમાં તમારા તંત્રમાં જે રાજકીય આગેવાનો છે એને ચેક કરાવડાવો. હું તો બીજેપી સાથે હું ખાની ખોખરા કાઢવા નથી આવ્યો. હું વાત એ કરું છું કે ખેડૂત પરેશાન ન થાય અને ખેડૂતો માટે આપણે શું સારું કરી શકીએ કે જેથી કરીને ભ્રષ્ટાચાર અટકે. આ પરંપરાગત રીતે ભ્રષ્ટાચાર થઈ ગયો છે. અને બીજું, ભ્રષ્ટાચાર અને ભાજપ એ પોતે કહે છે કે અમારા બેના ડીએનએ એક થઈ ગયા છે. આવી વાસ્તવિકતા બતાવે છે. હું એવું નથી કહેતો કે ભ્રષ્ટાચાર દર વખતે થાય છે, પણ કાગળ ઉપર આવે છે અને ટીવી ચર્ચા બને છે. તો ટીવી ચર્ચાની અંદર મારો વિચાર એ છે કે જે મામલતદાર શ્રીએ જે રીતે એનો ભ્રષ્ટાચાર પકડ્યો, 9 મહિના સુધી તમે એને પાળી પંપોળીને કેમ રાખી મૂક્યો, એ માટે જવાબદાર કોણ? હું એ ભાજપાને પૂછવા, સરકારને પૂછવા માંગુ છું. તમારો કોનો મનસા છે ને કોનો ઈરાદો એવો વિશુદ્ધ છે કે જે માણસે આમાં લાભ લઈ ગયો મોટો, કરોડો રૂપિયાની વાત છે. હું હજી મારી વાત સાથે હું મજબૂત છું. 20 કરોડ કરતા પણ વધુ ભ્રષ્ટાચાર વિરમગામમાં બહાર આવવાનો છે. કોઈ પણ જાહેર જીવનના માણસ સાથે કોઈ ટીવી ચર્ચા કરવા બે તૈયાર નથી, કોઈ વાત મૂકવા તૈયાર નથી. તો આને દબાયું કોને? સરકારે દબાયું, મામલતદારે દબાયું, પુરવઠા અધિકારી દબાયું, કોઈ ધારાસભ્ય દબાયું. સાહેબ, એ તો જાણીને અમને આપો. એ તો સરકારની જાણીને આપે અમને કે કોને દબાયું. અને બીજું, આ તમારા એપ્રેન્ટિસ કક્ષાના માણસો એ તો ટાઈમપીરિયડ છે, એડોક છે. એ લોકોને કોને સૂચના આપી એના ફોન ઉપર પોતે નિવેદન નોંધાવે છે પોલીસની અંદર. મને એમને કીધું છે, મને એમને કીધું છે, ભ્રષ્ટાચાર થયો છે. મારું કહેવાનું છે કે નહીં કુંવરજીભાઈ જવાબદાર હોય, નહીં રાઘવજીભાઈ જવાબદાર હોય, નહીં પ્રધાનમંત્રી મુખ્યમંત્રી જવાબદાર હોય, પણ જવાબદાર કોણ છે એ તો ત્રણમાંથી એક શોધવાની જરૂર. એની જવાબદારી છે કે નહીં એ શોધી નથી શકતા, એનું દુઃખ છે. અને બીજું, તમે દીકરીને ધરપકડ કરો છો, 24 કલાકમાં કરી લો છો. અત્યારે તમે બેને પકડ્યા, એમાં આપણે ડૂબતી વગાડવા માંડ્યા. હજી તમારા પાસે 8-9-10 દિવસ થયા, હજી બાકીના મુખ્ય તો પકડાના નથી. તો કેમ નથી પકડાના? પોલીસે ફરિયાદ તો લઈ લીધી. લઈ લીધા પછીની એક્શન કોને આવવાનું હોય? પોલીસને આવવાનું હોય. પોલીસ ઉપર દબાણ કોણ કરે? સરકાર કરે. સરકાર કોણ? તંત્ર કરે. એ કોઈ બોલતું નથી. એટલે માનનીય ધારાસભ્ય ત્યાંના છે, એને પૂછો કોઈ કે ભાઈ તમે આ જાણો છો કઈ, અને તમે આ તમારા વિસ્તારમાં ઘટના ઘટી છે, કોણ જવાબદાર છે? એને પૂછો. કોઈને કોઈ તો જવાબદાર છે આમાં. અમે વિપક્ષ છે, પંડિત નહેરુ તો જવાબદાર છે નહીં. એટલે વાસ્તવિકતા એ ઉપર આપણે આવીએ. હું હજી વિનંતી કરું સરકારને, આમાં કોઈ પ્રકારની રાજકીય ખાટવાની પ્રયત્ન નહીં. ખેડૂતોની સાથે અને ખેડૂતોની આંખની કકડે. તમે કીધું મેં રાધા કે એના પેટ ઉપર પાટું મારવાનું કામ કોણ કરે છે? એ તો નમૂનો બહાર કાઢો. એટલું બધું થયું છે તો એ નમૂનો કોણ છે? એને સરકાર પૂછે કે ભાઈ ત્યાં કેમ ભ્રષ્ટાચાર કર્યો, તારા ઉપર કોનું પાપ છે, કોને તને ભલામણ કરી હતી, કોને દબાવ્યું હતું. આ વાતની જાણવાની જરૂર છે અને એના માટે અમારો આગ્રહ છે. બિલકુલ, એટલે પૂછવાની જરૂર છે ને મૂળમાં કોણ છે ત્યાં સુધી જવાની જરૂર છે. બાકી કામ કરવામાં આવે છે. તલેશભાઈ, ફરી એકવાર આપની પાસે આવું છે. એઆઈ આંગળીના ટેરવે ચાલતી આ દુનિયા, શું કોઈ એવી ટેકનોલોજી ના લાવી શકાય કે ભ્રષ્ટાચાર ક્યાંક થઈ રહ્યો છે, આ બધી વસ્તુ છે તો એને અટકાવી શકાય? શું કોઈ એવી અન્ય પ્રક્રિયા? એ જ રીતે છે, પણ આની અંદર ભ્રષ્ટાચારમાં જોઈએ તો તમે ઘણા બધા દક્ષિણના જિલ્લાઓમાં જુઓ તો સસ્તા અનાજની દુકાનદારનો ઓરિજિનલ અંગૂઠો અને ત્યાંના અધિકારીઓની મિલીભગતથી બીજા જે દુકાનો વેચી દેવામાં આવી છે એનો એક અંગૂઠો, એ રીતે લેવાના ઘણા કિસ્સા બન્યા છે. એટલે બે વ્યક્તિ, એક વ્યક્તિ છે એ જેને દુકાનો ભાડે આપી છે. હવે ખરેખર ભાડે આપી જ ન શકાય. હમણાં સરકારે નિયમ કર્યો કે હાજર રહેવું, હાજર રહે છે, પણ છતાંય અત્યારે તો ઘણા બધા એવા છે કે બીજા અંગૂઠા પોતાનો આપ્યો હોય ને આ તો આમાં સિસ્ટમ જ ફૂટેલી હોય તો તમે આખી ટેકનિકલ પેલીને શું કરવાના? 300 કરોડ રૂપિયાનું જે છે કૌભાંડ, અરે ટેકનિકલ નાખવામાં આવ્યું તો તમારે શું ઘણી જગ્યાએ અત્યારે વિરમગામ ડાંગરની વાત કરો છો, એમાં શું સીસીટીવી કેમેરા હતા? નહોતા. બહારના ગોડાઉન લેવામાં આવ્યા હતા. એનો અર્થ એ થયો
કે તમે કંઈક કરવા માંગો છો. અને હું તો ખરી તપાસ અધિકારીને હજુ સ્પષ્ટ જણાવું છું કે આ વસ્તુમાં ફરિયાદી જે આ 7 જણા સામે કરી છે એમાં 3 જ સાચા છે આરોપી, બાકી બિચારા પેદા છે, પેદા કહે ને જે એને સૂચના આપી દબાવી અને આ કામ કરાવવામાં આવ્યું છે. એના આગલા વર્ષની તપાસમાં જાઓ 1 લાખ કટ્ટા કૂટતા હતા. તો જો નહોતા કૂટતા તો તમે જે તે જિલ્લા અધિકારીની બદલી કેમ કરી હતી? અને પછી જયારે આ કૌભાંડને સોલ્વ કરવા પાછા એમને ત્યાં કેમ 15 દિવસનો કેમ્પ આપવામાં આવ્યો? એની સાથે રહેલા ગાંધીનગરના અધિકારીઓ પણ ત્યાં કેમ્પમાં હાજર હતા. તો એમના નિવેદનો લેવાયા છે? કોઈના નથી લેવાયા, કોઈના રિપોર્ટ નથી લેવાયા. આ તો જે નબળો ધણી પેલી બાયડી ઉપર સૂરો આવી કહેવત છે એ હંમેશા જે 7 જણા છે એમાં 2-3 છે, હું જે માહિતી જાણું છું એ મુજબ. પણ બાકી જે આ ઓપરેટર જેને 10,000 પગાર આપો છો તમે, એ શું કરવાનો? તો એને લાલચ આપી હોય 2-5 હજારની, પણ આ કરોડના ભ્રષ્ટાચાર હોય તો ઓપરેટરને ત્યાં દેખાઈ આવે. આ ખરીદ અધિકારી છે એ કારકુન કક્ષાના મૂક્યા હતા. હવે ખરેખર ખરીદ અધિકારી જે છે કારકુન એટલે ગોડાઉન મેનેજરથી 2 કેટેગરીની છે. તો એ કારકુન ગોડાઉન મેનેજરને ઉલ્લંઘન કરશે કે ગોડાઉન મેનેજર કેમ કરશે? અને ખરેખર જે ખરીદ અધિકારી છે ગોડાઉન મેનેજર જ હોવા જોઈએ. બાવળા કેન્દ્ર ઉપર એવું બન્યું હતું, કારકુનને મૂકવામાં આવ્યો, એને વિરોધ કર્યો, પછી એને મદદનીશ બનાવ્યો અને ગોડાઉન મેનેજર ખરીદ અધિકારી બન્યા. આ HM ઠાકોર જે ખરીદ અધિકારી છે એને મૂકવામાં આવ્યા, એ કારકુન કક્ષાના છે. અને એને ત્યાં એને પણ માગણી કરી, એને બદલવામાં ન આવ્યા કારકુન કક્ષા મદદનીશ તરીકે. તો શું એને આવા ઘણા કર્મચારીઓ હોય છે કે જેને ભરવવા માટે તમે અમુક નીતિ બદલો છો? એક જ સરખી દરેક જગ્યાએ કારકુન મદદનીશ. તો ગોડાઉન મેનેજર જે છે એના હાથ નીચે કામ કરે તો ખરીદ અધિકારી અને કસ્ટોડિયન ગોડાઉન મેનેજર છે. ખરીદ અધિકારીની શું ફરજ છે કે માલ આવ્યો, વેગ્રીત થઈ, ગ્રેડિંગ સ્લીપ બની, એટલે જે માલ આવે એને ઉતરાવી અને 35 કિલોના કટ્ટા જે છે એ બનાવી અને ગોડાઉનમાં મોકલવાના. ગોડાઉનમાં મોકલવાના પછી ખરીદ અધિકારી હોય, ઓપરેટર હોય કે એના કસ્ટડીમાં નથી રહેતા. આ કૌભાંડનું કારણ એનું મૂળ બીજી તરફ જાય છે. આ જે આવક છે 3,44,000ની થઈ છે. એ થઈ છે એટલા માટે કહું છું કે આ 142ના સોગંદનામા કર્યા એ મનોહરભાઈએ કહ્યું, પણ 142 નહીં, મામલતદાર પાસે લગભગ 500-550ના સોગંદનામા થયા છે. એનો અર્થ એ છે કે બધા ખેડૂતોએ માલ આપ્યો છે, અને માલ આપ્યો છે ખરીદ અધિકારીને ઓપરેટરોને કર્યું છે. પણ આજે તમે 100 ટ્રેક્ટરો એટલે ખરીદ અધિકારી એ ઝઘડો થાય અને 35 કિલો ભરતી કરાવતો હોય તો એ કારકુનનું કામ થયું, એ ખરીદ અધિકારી ન કહેવાય. તો તમે કારકુનનું કામ લો છો, એને હોદ્દો ખરીદ અધિકારીનો આપો છો અને એને પછી પાછો દોષિત બનાવો છો. તો એક ડ્રાઈવર હોય તો અત્યારે ફોન કરતો હોય ને ગાડી ચલાવતો હોય કે પાછું બીજું કામ કરતો હોય તો એનું કેટલું ધ્યાન રહેવાનું? અને આ કૌભાંડ આગલા વર્ષે થયેલું, એટલે ત્યાંના DSM અમદાવાદ જિલ્લાના જે હતા એને બદલી કેમ નાખવામાં આવ્યા? તપાસ ત્યાં કરો, એ કાર્યવાહી નોંધ ઉપર બધું હશે. અને બદલ્યા પછી પાછો એમને 15 દિવસનો કેમ્પ કરાવીને માલ જાવક કરવામાં કેમ આવ્યો? આગલા વર્ષે ગુણવત્તાની પ્રોબ્લેમ હતો, 1 લાખ કટ્ટા જે મિલને ફાળવવામાં આવ્યા હતા એને લીધા નહીં, અને મિલને એવું હૈયાધારણ આપવામાં આવી કે ભાઈ આવક માલ થશે ત્યારે તમને આ વસ્તુ અમે આપીશું. આવું મેં અંદરથી જે માહિતી મેળવી છે એ મુજબ સાચી હકીકત આ છે. અને બીજું કે આવક હતી ત્યારે જાવક શું કામ? આવક નવેમ્બરમાં ચાલુ થઈ, ખરેખર જાવક આગલા 24 સપ્ટેમ્બરે પૂરી થવી જોઈએ, કેમ ન થઈ? આ એક મુદ્દો વિચાર માગી લેવો છે. કારણ કે માલ ખરાબ હતો અને મિલરે ઉપાડ્યો નહીં, એની અંદર કાંકરા હતા, સૂચના આપવામાં આવી કે ભાઈ સાફ કરાવો. પછી મિલરે એ માલમાં પ્રોબ્લેમ હતો એટલે ના લેતા અને કાંકરા ન નીકળતા એ લોકોએ એમને એમ કીધું કે નવી ખરીદીમાંથી તમને સારો માલ આપીશું, ના અમે સાફ કરી નાખશું. બરોબર? એટલે નવી ખરીદીનો ખરેખર તો નિયમ એવો છે કે ખરીદી પૂરી થાય પછી 3 મહિનાના સ્ટોરેજ પછી મિલિંગનું ટેન્ડર બહાર પડે પછી જ એને જાવક કરી શકાય. તમે જોઈ શકશો
જો તપાસ કરી હોય, તપાસ અધિકારીઓએ આ કર્યું હોય તો સારું. બાકી તો મને ખ્યાલ નથી બધા નવા અધિકારીઓ જે અનુભવ વગરના. મારા 35 વર્ષના અનુભવમાં ઘઉંની અંદર એવું કેમ થાય છે કે ભાઈ ઘઉં ખરીદો પછી ઘઉં 1, 2, 3, 4 મહિના રાખી લેવામાં આવે છે. એનું કારણ એ હોય છે કે ભાઈ કાળા બજાર ન થાય. જે રોજે રોજની જાવક થતી હોય પીડીએસમાં, તો એમાં એ ખરીદેલા ઘઉં જતા ન રહે સારા. એટલે એને માટે અમુક નિયમો બનાવ્યા છે, એસઓપી છે. એ એસઓપી આખી તપાસ અધિકારી તપાસ છે તો બધું ખ્યાલ આવશે. અને જરૂર પડે તો અમારા જેવા અનુભવી અધિકારીની સલાહ લેશે તો આપીશું અમે. કોઈ નથી, આપણા ખેડૂતો ફસાયા છે, ખોટું છે, એ વાત સાચી છે. બાકી ખેડૂત એટલે મારી પાસે 5, 10, 15 ખેડૂત આવ્યા હતા, કપડાય ફાટેલા. એક ખેડૂતે તો લગ્ન કરવા રૂપિયા વ્યાજે લીધેલા અને રોતો તો કે સાહેબ મારે જમીન આપી દેવી પડશે. આમાં શું કરી શકાય? આઈ વોઝ હેલ્પલેસ એટ ધેટ ટાઈમ. એટલે જે પહેલાના સમયની જે દયનીય ખેડૂતોની હાલત હતી, એ દયનીય ખેડૂતોની હાલત હજુ કેટલાક એવા ખેડૂતો છે વધારે દયનીય. આમાં એવા પરિબળોએ પણ કામ કર્યું છે. તમને 416 રૂપિયા ભાવ પ્લસ 100 રૂપિયા બોનસ એ રીતે આપવાના હતા. આ વચેટિયાઓની અમુક ટીમે એવું કર્યું છે કે આ સિઝન ચાલુ થતા પહેલા 350 થી 450 ની વચ્ચે એમની પાસેથી ખરીદી લીધી અને સરકારમાં પછી આ ભાવે વેચી. આવા કિસ્સા બન્યા છે. આ એક કટકી કરવાનું પેલું. એટલે એ ખરેખર ખેડૂત હતા. વિરમ ગામનો અલીગઢ ટાઈમ મેનેજમેન્ટ જુઓ તમે. અલીગઢ છે. આપની પાસે. અલીગઢ વિસ્તારમાં ડાંગર થતી જ નથી. અને એ ખરીદો કે ડાંગર વાવી હતી એની સામે કેટલી ડાંગર આવી છે, વધારે આવી છે. એટલે આ બધી જ વસ્તુને એસઓપી હિસાબથી આખું આ થવું જોઈએ, ખૂબ વધારે મહત્વની વાત છે. પણ ક્યાં ખૂટતું જઈ રહ્યું છે? જી હિતેન્દ્રભાઈ કંઈક કહેવા માંગે છે. મોટાભાગે કોઈ પણ અધિકારી રિટાયર થાય ને પછી એને દાપણ આવે છે. આ અધિકારીને એટલી ખબર હોવી જોઈએ કે કોઈના નામે માલ મૂકવાની વ્યવસ્થા નથી. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડે. ખેડૂત એનો 7, 12, 8 અને ફિંગરપ્રિન્ટ આપે અને વીસી ના ત્યાં રજીસ્ટ્રેશન થાય પછી જ એનો માલ લઈને આવવાનો SMS મળે છે. એટલે કોઈ પણ વેપારી બજારમાંથી લઈ અને ત્યાં નાખે એવી વ્યવસ્થા નથી. અને એવું થાય તો ખેડૂત જવાબદાર છે, કારણ કે ખેડૂતે 7, 12 આપ્યો હોય, ખેડૂતે એના માટે રજીસ્ટ્રેશન કર્યું હોય, પૈસા ખેડૂતના ખાતામાં જવાના હોય. એટલે થોડું ધ્યાન રાખવું પડે. તરલેશભાઈ, માત્ર આક્ષેપો કરીએ એવું ના ચાલે. અને બીજી ડંકાની ચોટ પર કહું, મનનભાઈ પણ કહેતા હતા કે આ ભાજપના ભ્રષ્ટાચારના ડીએનએ એક છે. ભ્રષ્ટાચારના હિસાબે તો તમારી સરકાર જતી 30 વર્ષથી તમારે અહીંયા બેસી રહેવું પડે છે ભાઈ. અને તમારી સરકાર હતી ત્યાં ભ્રષ્ટાચાર વિભાગ કે નશાબંધી વિભાગ નહોતો. તમે ટીવીમાં આવીને ગાય વગાડીને કહો છો દારૂ વેચાય છે, ભ્રષ્ટાચાર થાય છે. તમે એ વિભાગ એ વખતે કેમ બનાવ્યા હતા? ઘટનાઓ યાદ કરવાની છે, કેટલું ખરીદ્યું યાદ કરવાનું છે. આપણે ડાઈ સાસરીને જઈને ગાડીને શિખામણ એવું કરો છો. અહીંયા અમે એટલા માટે એવું કર્યું કે તમારા સમયના લાખો ટ્રસ્ટો જે ફોરેનનું ફંડિંગ કરીને અહીંયા દેશમાં ખોટું કરતા હતા એ બંધ કર્યા. લાખો આશ્રમ શાળાઓ જે તમારા નેતાઓની રેકોર્ડ ઉપર છે, તમે માંગો તો યાદી આપું. ધારાસભ્યો, સંસદ સભ્યો, કોંગ્રેસના નેતાઓના નામે આજે પણ ચાલે છે. એ બધી આશ્રમ શાળાઓમાં જે પ્રમાણેનો ભ્રષ્ટાચાર થતો હતો, ખોટી ગ્રાન્ટ લેવાતી હતી, 5 લોકો હોય ને 50 લોકોનો જે એ બધું આ સરકારે બંધ કર્યું. તમે એ જ પ્રમાણે ગેસના કનેક્શનો, ડુપ્લિકેટ ગેસ કનેક્શનો હતા, એ આપણે વ્યવસ્થા ઇલેક્ટ્રોનિક કરી અને લાખો ગેસ કનેક્શનો બંધ થયા. એ જ પ્રમાણે લાખો ભૂતિયાર રેશન કાર્ડો બંધ થયા. લાખો એટલે એની દેશમાં 14 કરોડ જેટલા. અને એ જ પ્રમાણે પ્રાથમિક શાળાના ભૂતિયા શિક્ષકો, પ્રાથમિક શાળાના ભૂતિયા વર્ગો, તમારા સમયમાં શિક્ષકની બદલીને બઢતી કેવી રીતે થતી હતી પૈસા લઈને, અને બીજી બધી કરન્સી પણ ચલાવતા હતા. તમે જિલ્લા પંચાયતના મારફતે એ શિક્ષિકા બહેનોને કેવી રીતે રંજાડતા હતા એ પણ ખબર છે. અહીંયા અમીર, ગરીબ, નાનો મોટો, ગામડાનો, શહેરનો તમામ ઓનલાઈન આવે અને પ્રાયોરિટીમાં એને નોકરી મળે અને પ્રાયોરિટીમાં એને બદલી બઢતી મળે એવી વ્યવસ્થા પણ કરી. પૈસા 100 રૂપિયા હોય તો તલાટી, સરપંચ, આગેવાન, કોંગ્રેસનો આગેવાન બધા ભાગ પડાવે અને મનરેગા વાળાને 100 રૂપિયામાંથી 25 રૂપિયા મળતા હતા. આજે ડાયરેક્ટ બેનિફિટ યોજનાથી સબસિડીની વાત હોય, કિસાન સન્માન નિધિ હોય કે કોઈ પણ પ્રકારનો દીકરીઓની શિષ્યવૃત્તિ હોય કે એનો ગણવેશના પૈસા હોય, તો કોઈ પણ પૈસા ડાયરેક્ટ બેનિફિટથી જાય. ગઈકાલે 17 કરોડ લોકો ડીબીટીથી આપણે પેમેન્ટ આપવાનું અને 50,000 કરોડ રૂપિયા એ ડીબીટીથી જાય એવી વ્યવસ્થા પણ આપણે ત્યાં કરી છે. એ જ પ્રમાણે તમે જુઓ તો ઈ ધારાથી આ ખેડૂતોની જમીનોમાં જે પ્રોબ્લેમ થતા હતા અને આગેવાનો ગામડે બેસીને એન્ટ્રી પાડી મુખી મતદારો પોતપોતાની લઈ લેતા હતા, એ બંધ કરી અને ઈ ધારામાં મહેસૂલ વિભાગમાં રૂબરૂ રેકોર્ડિંગ થાય
અને એ બધી વ્યવસ્થાઓ કરવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. ખાતરમાં પીએસ સિસ્ટમથી આપણે એના અંગૂઠો લઈને ખાતર આપીએ એવી વ્યવસ્થાઓ કરી છે. સ્કૂલોમાં ઓનલાઈન હાજરી પુરાય એટલે ભૂતિયા વર્ગો ના ચાલે એ વ્યવસ્થા પણ આપણે કરી છે. તો કરવાનું કામ આ સરકારે ભ્રષ્ટાચાર નાથવાનું કામ કર્યું છે. હા, થાય છે, હજુ પણ સ્કૂલોમાં પણ પ્રોબ્લેમ છે, હજુ પણ ક્યાંક પરીક્ષા લેવામાં તકલીફ થાય છે, હજુ પણ ઈ ધારામાં ક્યાંક લોકો જમીન માફિયાઓ કળા કરી જાય છે. તો એનો મતલબ એવો નથી કે આ સરકાર કરે છે. સરકારનો ઈરાદો હોય તો સરકાર આના માટે છૂટું રાખ્યું હતું, તમે જેમ છૂટું રાખ્યું હતું એમ. આજે સરકારે અને ગંગાજળ ખબર છે કોઈને? 3 ડઝન લોકો ઘેર બેસી જાય ઓપરેશન ગંગાજળમાં. કોઈ સરકારની હિંમત હતી કે કોઈ અધિકારીને ઘેર બેસાડે? કોઈ આઈએએસ આઈપીએસ જેલમાં જાય એવું કોઈએ સાંભળ્યું હતું? આ 60 વર્ષના ગુજરાતના ઇતિહાસમાં તમે 40 વર્ષ રાજ કર્યું, આ 70 વર્ષમાં કોઈ આઈએએસ કે આઈપીએસ ના હાથ પણ અડાડ્યું તમે સાંભળ્યું? અનેક લોકો જેલમાં છે આઈએએસ આઈપીએસ. તો સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર જે પ્રમાણે ઓપરેશન ગંગાજળથી ઘેર રહી છે, અને અમે તો હવે એઆઈ નો ઉપયોગ તમે બેન કીધું ને, તો એઆઈ આસિસ્ટેડ જે રેવન્યુ ઇન્સ્પેક્શનની એક વ્યવસ્થા પણ મને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે કરી છે. તો કોઈ પણ કેસમાં ખેડૂતને અધિકારી ખોટું ઇન્ટરપ્રિટેશન કરી અને એનો નિર્ણય પૈસા લેવા માટે બદલે નહીં એની વ્યવસ્થા પણ કરીએ છીએ. પણ તમારી વાત એકદમ સાચી છે કે હજુ તકલીફ છે. અમે એના માટે પણ કટિબદ્ધ છીએ. આવનારા દિવસોમાં તમારા બધાના જે ઉપયોગી સૂચનો છે એને આધારે એક બેરિયર મૂકતા પણ બેરિયર મૂકીએ એટલે ગરીબ અબુધ ખેડૂતને જેટલા બેરિયર વધારે આવે ને, હમણાં જ મને ફોન આવે કે 2 વાર અંગૂઠો કેમ લો છો? માફ કરશો, બ્રેકનો સમય થઈ રહ્યો છે. હિતેન્દ્રભાઈ, હું આપની પાસે આવું છું. બ્રેકનો સમય થયો, માફ કરશો. ચર્ચા યથાવત રાખીશું. તમામ ગેસ્ટ આપણી સાથે જોડાયેલા છે, પરંતુ હાલ મહામંથનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વેલકમ બેક. મહામંથનમાં આપનું સ્વાગત છે. ચર્ચાનો દોર આગળ વધારીશું. સીધા જઈશું મનહરભાઈ પાસે. હિતેન્દ્રભાઈએ કેટલાક સવાલોના જવાબ માંગ્યા. આપ પણ કંઈક કહેવા માંગતા હતા? આપણે ચર્ચા કરી રહ્યા છીએ વિરમગામના ખેડૂતોની ડાંગરની ખરીદીમાં સરકાર તરફથી જે રીતે નિગ્લિજન્સી થઈ કે ભ્રષ્ટાચાર થયો, એમાં સરકારે 1 વર્ષ સુધી છુપાયું. અમે વાત કરી. મારી વાત એ છે કે આપણે એક પણ ખેડૂત હોય, આ 927ની બાકીના 294 ખેડૂતોને જે પરિસ્થિતિ થઈ, આવું શું કામ થાય છે? આપણી સરકાર સરસ મજાની ચાલે છે. ભૂતકાળને યાદ કર્યા વિના આપણે કોઈ પ્રકારની બીજી ત્રીજી ચર્ચા કર્યા વિના ખેડૂતોનું ભલું ના કરી શકીએ. માત્ર કોંગ્રેસને ભૂતકાળમાં લઈ જઈએ તો જ આ ભવિષ્ય અત્યારે બની રહ્યું છે વર્તમાન સુધરી જશે. કોંગ્રેસ પક્ષને ભૂતકાળમાં શું કર્યું એની ચર્ચામાં બહાર પડ્યા વગર જે એક ખરીદી થાય છે, જે ટેકાના ભાવે ખરીદીનો નિર્ણય ખૂબ સારો છે, પણ ભૂલ થાય છે, ભ્રષ્ટાચાર થાય છે, અનીતિ થાય છે, એમાંથી સરકાર શીખ કેમ મેળવતી નથી? આ કોંગ્રેસનો સહજ પ્રશ્ન છે. આ પ્રશ્નની અંદર તમે જે ટાઇટલ બનાવ્યું છે કે ખેડૂતોને આનો લાભ મળશે, ભ્રષ્ટાચારના મૂળ ક્યાં સુધી, આ પ્રશ્નો ક્યાં છે? આ પ્રશ્ન સરકારને કરવાના છે, સરકારમાં બેઠેલા ત્યાંના લોકપ્રતિનિધિને કરવાના છે. અમારો પ્રશ્ન એ છે કે આ એટલા બધા પ્રશ્નો બને છે છતાં ત્યાં સરકાર શીખ કેમ મેળવતી નથી? મને માત્ર ભૂતકાળમાં લઈ જવાથી આ વર્તમાન સુધરી જવાનું છે? એટલે મારું કહેવાનું એ છે કે હું 3 પ્રકારની માંગ મેં ફરી દોહરાઈ દઉં 30 સેકન્ડની અંદર. પહેલું તો આ અમલદાર જે અધિકારી જે મામલતદારે જે કામ કર્યું છે એને હું સેલ્યુટ કરું છું. અધિકારીને જ્યાં સુધી પૂર્ણ તપાસ ન થાય ત્યાં સુધી એને બદલવામાં ન આવે, જો સરકારની મનસા શુદ્ધ હોય તો. નંબર 2, જે ખેડૂતોના નાણાં ફસાયેલા છે એને વહેલામાં વહેલી તકે કોઈ પણ વિલંબ કર્યા વિના એક્સ્ટ્રા ગમે તેની વ્યવસ્થા ઉભી કરે, પહેલા એ ખેડૂતોને નાણાં ચૂકવે. બીજી વાત, અને આ તપાસ છે ને, મેં તમને અગાઉ ગણાવ્યું કે જુનાગઢ, પાટણ, બધી જગ્યાએ થયા છે ભ્રષ્ટાચાર. આનું સામૂહિક એટલે સાગમટે આની એક તપાસ સમિતિ એક નિવૃત્ત જજ પાસેથી કરાવે. જો સરકારની શુદ્ધ ભાવના હોય તો, ખેડૂતોનું હિત એનામાં પડેલું હોય તો, જે બોલે છે એ પ્રમાણે, તો હું તો કહું છું કરાવી જોઈએ. કારણ કે એમાં જો કોઈ મંત્રી એમાં જવાબદાર નથી તો પછી કોઈ વચેટિયાઓ પૈસા કમાઈ જાય છે, કોઈ ચોર લોકો છે, કોણ છે જવાબદાર? એને પકડવા માટે પણ અને કોંગ્રેસ પક્ષને સંતોષ કરવા માટે નહીં, આ રાજ્યની જનતાને તમારા ઉપર ભરોસો એટલો બધો છે, એ જનતાને ભરોસો આપવા માટે થઈને આ કામ કરવાનું છે. અને જો આ કામ ન કરવા માટેની ઉદાસીનતા હોય, 9 મહિના સુધી તમે પોલીસ એક ધરપકડ ના કરી શકતી હોય, ને અમારો પ્રશ્ન ઉભો થાય, ને આખા ગુજરાતની 6.5 કરોડની જનતાનો પ્રશ્ન ઉભો થાય કે કેમ સરકાર તો પછી પકડતી નથી? એક દારૂની આમથી આમ બોટલ જાય તો એનો પીછો લઈ લેશે, ક્યાંથી લાવ્યો, કોની નંબર ને આન તેન બધું જપ્તી કરી લે છે. આ તો 6 કરોડ રૂપિયાનું ભ્રષ્ટાચાર એમનામ દેખાય છે. એના માટે કોઈ પ્રકારની ગંભીરતા નહીં, કોઈ પોલીસ એક્શન નહીં, કોઈ પ્રકારની નહીં. આજે હું તમને કહું 9મો દિવસ છે, 9મા દિવસે તો મને અહીંયા એવું બોલવાનું, મને એવું હતું કે કદાચ સાથે પકડાઈ ગયા છે તો મારા એ મુદ્દો ધરપકડનો આરોપ મૂકવાનો નહીં આવે, પણ મૂકવાનો ભાગ્ય મારે આવ્યો. એટલે મારું ભાજપા સરકારને એમ કહેવું છે કે તમે જે કામ કરો છો
એની અંદર જ્યારે થાય પેલા વખાણ કરો છો, ઐતિહાસિક ટેકાના ભાવે ખરીદી કરી, અમે વાત હા પાડી હતી, સારું કીધું હતું, જી. પણ ભ્રષ્ટાચાર વગરનો એકય ટેકાના ભાવનો નથી. એટલે મેં કીધું કે ભ્રષ્ટાચારને ભાજપ છે, ડીએનએ એક છે. પછી મેં જે કીધું છે ને એના માટે તમારે એવું બતાવવાનું છે, એટલે અમે બોલતા બંધ થઈ જઈએ કે ડીએનએ એક નથી ભાઈ, તો છૂટાહેડા થઈ ગયા એના. પણ આ તો છૂટાહેડા નથી થાય એવું. અત્યારે તમે એક કિસ્સો બનાવો છો, ભાઈ કીધું કે તો માણસ પાસે જ કામ લેવાનું છે, ફરી થવાનું છે. એટલે હવે તમારે એ પણ રાહ જોવાની રહી કે કાલે સવારે બીજો ભ્રષ્ટાચાર થવાનો છે, પાછી આ ચર્ચા થવાની છે. એટલે મારી કરબદ્ધ પ્રાર્થના છે ભાજપાને કે સરકારમાં બેઠેલા લોકો શુદ્ધ ભાવનાથી ખેડૂતોનું હિત કરી અને આ ભ્રષ્ટાચારીઓને જો જનપ્રતિનિધિ હોય તો હું તો કહું છું તમે એને 24/7 કિલોમીટર સ્પીડ કરી અને ધારાસભ્ય હોય કે કોઈ લોકલ પ્રતિનિધિ હોય, કોઈ પણ હોય, એને જેલ હવાલે કરો. કોણ આના પાછળ જવાબદાર છે લોકો છે? બિલકુલ, એટલે જવાબદાર કોણ છે ત્યાં સુધી અને એના મૂળ સુધી પહોંચવાની ખૂબ વધારે જરૂર છે. પેનલમાં જોડાયેલા તમામ મહાનુભાવો, આપ સૌનો આભાર. વીટીવી ન્યૂઝમાં મહામંથનમાં જોડાવા બદલ આપનો. તો તપાસનો દોર ક્યાં સુધી ચાલશે? તમામ એવા અનેક સવાલો છે કે ટેકાના ભાવે થતી ખરીદીમાં આખરે મલાઈ કોણ ખાઈ જાય છે? એ વચેટિયા કોણ છે? એ વચેટિયા ક્યારે પકડાશે? ખેડૂત સુધી લાભ પહોંચતો જ નથી અમુક જગ્યા પર. આ સ્થિતિ, આ સવાલ ક્યારે બદલાશે? અનેક જણસીની ખરીદીમાં આપણે કૌભાંડો જોયા છે, આવા કૌભાંડો સામે આવી રહ્યા છે, તો એને લઈને કાર્યવાહી શું થશે? અનેક સવાલો છે અને આ સવાલોના સાચા અને પ્રામાણિક જવાબ પણ જોઈએ છે, સાચી પ્રામાણિક તપાસ પણ જોઈએ છે. કારણ કે ઘણા બધા ખેડૂતો છે જેમના દ્વારા સતત મહેનત કરવામાં આવી રહી છે, દિવસ રાત કાળી મજૂરી કરી તેમના દ્વારા મહેનત કરવામાં આવી રહી છે. મહામંથનમાં હાલ બસ આટલું જ. જનતાને લગતા તમામ મુદ્દાઓ અમે ઉઠાવતા રહીશું. આપનો આભાર મહામંથનની સાથે જોડાવા બદલ.